તો રાજ્યના 1270 સબસ્ટેશનોમાં દિવસે વીજળી આપવાની શરૂઆત જ ન થઈ હોવાનો ખુલાસો થયો છે। વિધાનસભામાં પૂછવામાં આવેલા સવાલમાં ઉર્જામંત્રીએ આ જવાબ આપ્યો છે। 26 જિલ્લાના 1270 સબસ્ટેશનમાં દિવસે 8 કલાક વીજળી નથી આપવામાં આવતી, તો 407 સબસ્ટેશનના ફીડરમાં જ દિવસે વીજળી મળે છે। બનાસકાંઠા અને સાબરકાંઠામાં સૌથી વધુ 157 સબસ્ટેશનમાં દિવસે વીજળી નથી મળતી, તો દાહોદમાં 19 માંથી 19 સબસ્ટેશનમાં દિવસે વીજળી મળે છે। તો ગૃહમાં પૂછાયેલા સવાલના જવાબમાં મોટો ખુલાસો થયો છે। રાજ્યના 1270 સબસ્ટેશનોમાં દિવસે વીજળી આપવાની શરૂઆત જ ન થઈ હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। વિધાનસભામાં પૂછવામાં આવેલા સવાલમાં ઉર્જામંત્રીએ આ પ્રકારેનો જવાબ રજૂ કર્યો છે। અમારો વિસ્તાર જંગલ વિસ્તાર, અંતરિયાળ વિસ્તાર, ડુંગરાળ વિસ્તાર છે અને આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન જો વીજળી આપે અને રાત્રે પાણી મૂકવા જવાનું હોય છે ત્યારે કિસાનોને, ખેડૂતોને ખૂબ તકલીફ પડે છે। જંગલી જનાવરનો ભય છે। અમારા અહીંયા સૌથી વધારે લેપડ છે, લેપડના એટેકના બનાવો બને છે, સર્પદંશના કેસો થાય છે, ત્યારે દિવસે વીજળી માંગવા માટે અમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, પરંતુ નવસારી જિલ્લામાં 34 ફીડરો છે। 34 ફીડરોમાંથી શહેરી વિસ્તારમાં જલાલપોર હોય, નવસારી હોય, બીજા વિસ્તારમાં વીજળી મળે છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ, ચીખલી, વાંસદા અને ખેરગામમાં માત્ર 2 જ જગ્યાના ફીડરો ફળવેલ અને રાનકુવામાં ફાળવ્યા છે। એ સિવાય ગણદેવી જેવા વિસ્તારમાં પણ ફીડરો નથી। જ્યારે ફીડરો નથી ત્યારે કઈ રીતે વીજળી આપવામાં આવશે અને કિસાન સર્વોદય યોજના કઈ રીતે સફળ થશે એ સમજાતું નથી। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, રાજ્યના 170 સબસ્ટેશનોમાં દિવસે વીજળી આપવાની શરૂઆત જ નથી થઈ, આ પ્રકારનો ખુલાસો કરવામાં આવી રહ્યો છે। હવે જવાબમાં શું વિગત? વાત કરવામાં આવે તો રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર જે દિવસે વીજળી જે છે તે આપવા માટેની જે આયોજન છે લાંબા સમયથી થઈ રહ્યું છે, પરંતુ જે જવાબ મળ્યો છે વિધાનસભા પ્રશ્નોત્તરી કાળની અંદર તે તદ્દન વિપરીત છે। જો વાત કરવામાં આવે તો અનેક વિસ્તારો એવા છે કે જ્યાં સબસ્ટેશન હોવા છતાં પણ દિવસે વીજળી આપવામાં નથી આવી। જે સંકલિત માહિતી આવી છે તેમાં 26 જિલ્લાના 570 સબસ્ટેશનમાં દિવસે 8 કલાક વીજળી આપવાની શરૂઆત જ નથી થઈ શકી। જે 1677 સબસ્ટેશન પૈકી માત્ર 407 સબસ્ટેશન છે તે ફીડરમાં દિવસે વીજળી આપવામાં આવે છે। અલગ અલગ જે સાંસદો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન જે છે તેની અંદર આ વિગતો સામે આવી છે। જામનગર જિલ્લામાં 86 પૈકી 36 સ્ટેશન દિવસે વીજળી અપાય છે, બાકી 50 સ્ટેશનમાં દિવસે વીજળી નથી અપાતી। જે પ્રમાણે અલગ અલગ 24 જિલ્લાઓની સંકલિત વિગતો જે બહાર આવી છે તેમાં જે વિગતો છે તે જવાબ રજૂ કરવામાં આવ્યો છે। જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર। તો હાલ તો કિસાન સંઘના નેતા વિઠ્ઠલભાઈ દુધાત્રા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। વિઠ્ઠલભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત। જે પ્રકારે હવે ગૃહમાં જે પ્રકારેનો જવાબ આપવામાં આવ્યો છે ઉર્જામંત્રી દ્વારા, રાજ્યના 1270 સબસ્ટેશનોમાં દિવસે વીજળી નથી આપવામાં આવતી અને શરૂઆત જ નથી થઈ તેવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે, શું કહેશો? ચોક્કસ હજી સમગ્ર ગુજરાતમાં ખેતીવાડીમાં દિવસે વીજળી મળતી નથી જ। રાજ્ય સરકારે આ વખતે બજેટની અંદર એક જોગવાઈ કરી છે, એમાં વિશેષ નાણાં ફાળવી અને આ વર્ષના અંત સુધીની અંદર દિવસે વીજળી આપતી એવો નિર્ણય કરવામાં આવ્યો છે। પરંતુ ભારતીય કિસાન સંઘની હરમેશ વારંવાર માગણી છે કે તાત્કાલિક દિવસે વીજળી મળે તો ખેડૂતોને જે રાત્રે પાણી વાળવું અને એ જે જફા હોય છે, રાત્રે જંગલી પશુઓનો ત્રાસ હોય છે, એ સિવાય પણ હરેક નાની મોટી સમસ્યાઓ રાત્રિ દરમિયાન થતી હોય છે, તો એમાંથી મુક્તિ મળે એ માટે આ ઝડપથી નાણાં ફાળવી અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી મળે એ એવી એક માગણી છે અમારી। બિલકુલ વિઠ્ઠલભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર।